ગીર ગંગા ટ્રસ્ટ જે જળહળતી કે ખળખળતી આખી ઝુંબેશ ચલાવી રહી છે કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 1,11,111 ચેક ડેમ બનાવવા, જેથી કરીને પાણીનો સંચય થાય, પાણી નીચે ઉતરે, તળ હાજા થાય અને દુષ્કાળ જેવી ચીજ જે છે ભૂતકાળ અમસ્તી બની ગઈ છે પણ હવે તરબતર રહે આખી ધરતી. કારણ કે આ ધરતીમાં એટલું બધું શરીર સૌષ્ઠવથી માંડીને સાંસ્કૃતિક સૌષ્ઠવ છે કે જો આનું જતન કરવામાં આવે તો અહીંયા વીર પુરુષો સંત સુરાજે કે છે પાકે છે, એમ ખાલી પાક નહીં, આવી ધરતીમાંથી આવા મહારથીઓ પણ પાકી જાય એવી સંભાવના છે. તો ભાઈ દિલીપભાઈએ મને વાત કરી, જો કે આ મારો બહુ જૂનો વિષય છે. 30 વર્ષ પહેલાં જ્યારે જળ સંચયની કોઈને ખબર નથી કે કુવા ડંકી રિચાર્જ એટલે શું, એ શબ્દ નવો હતો. એ સમયે અમે આવું 10 વર્ષ કામ કરેલું અને હજારોની સંખ્યામાં ચેક ડેમ જે તે સમયે બનાવેલા. એના ઉદ્ઘાટન પણ અમારે હાથે પછી તો થયા અને એમાં અનેક સંતો, મહંતો, ધારાસભ્યો અને સંસદ સભ્યો, સરકાર સ્વયં અને દાતાઓ, ઉદ્યોગપતિઓ બધા જ જોડાયા. સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિયદાસજી સ્વામીથી માંડીને દેવકૃષ્ણદાસજી સુધી. પણ ટૂંકમાં આ વિષય બહુ જૂનો અને જાણીતો અને સારો છે, પણ એને દિલીપભાઈએ મજાની થોડીક વાત એ છે કે એને બહુ પ્રેક્ટિકાલિટીથી જાય છે. એટલે કે નહીં તો શું થાય છે, આવી બધી જે ઝુંબેશ ચલાવનારા હોય એની એ ઝુંબેશની આડમાં સ્વપ્રસિદ્ધિ અથવા તો પોતાનું માર્કેટિંગ એ વિષય વધુ થઈ જતો હોય છે. મેં અહીંયા જોયું છે કે દિલીપભાઈ જે છે આપણે બોલબાલાવાળા જયેશ ઉપાધ્યાય જેવું છે, લગર વગર તમને લાગે પણ કામ કરે દુનિયાનું સારામાં સારું. એવી રીતે દિલીપભાઈ પણ તમે મેં જોયું છે એનું જ્યારે હોય ત્યારે એ પોતે ડ્રાઇવિંગ કરીને અમારા જેવા લોકોને લઈ આવે, કારણ નહીં તો ધારે તો એ માણસો રાખી શકે એમ છે અને બધું કરી શકે એમ છે. અને દરેક જ્યાં ચેક ડેમ બનાવ્યા છે એની ઊંચાઈ કેટલી, ઊંડાઈ કેટલી, સમસ્યા શું છે, શું એનું ફળશ્રુતિ છે, બધું સમજાવે. અને હવે નજીકના ભવિષ્યમાં આને વેગ મળે આ કામને. એટલે ડિસેમ્બરની 15, 16 અને 17 ડિસેમ્બરે એ કુમાર વિશ્વાસ બહેતરીન કવિમાંના એક, અને હવે એનું રામાયણ ઉપરનું તો જે ભાષ્ય જે છે એ સાંભળવાથી મોરારી બાપુ પણ પ્રભાવિત થઈ જાય આટલું ઊંડાણ ભર્યું છે. એની કથા અહીંયા રાખી છે અને એમાં જલ કથા એવું એને નામ આપવામાં આવ્યું છે. જુઓ, આ પ્રકારની જેને સંયોગવશ કહી શકાય, વિષયવાર કહી શકાય, જે મોરારી બાપુ છે ને માનદ ફલાણું, માનદ ઢીકણું, માનદ ગાંધી, માનદ આવી રીતે કથાઓ કરે છે, એમાં જલ કથા. તો અહીંયા ઉપલેટા પાસે એક ધર્મબંધુજી સ્વામી છે, એ રાષ્ટ્રકથા કરે છે. યુવાનોમાં ચેતના પ્રગટાવવા માટે રાષ્ટ્રકથા, એનું થીમ જ આવું, યુવાનોમાં દેશભક્તિનું સામર્થ્ય આવે. એમ અહીંયા જે ભાઈ દિલીપભાઈ કરવા જાય છે રાજકોટમાં કુમાર વિશ્વાસની, એ કરવા જઈ રહ્યા છે જલકથા. તો હું તો ઈચ્છું કે જલકથા લોકો ખાલી સાંભળવા ન આવે, કારણ કે કુમાર વિશ્વાસને સાંભળવો તમને યુટ્યુબમાં સાંભળી શકશો, પણ એ જલકથા જે સાંભળવા આવે એમાંથી કેટલાય દાતાઓ છે જે સક્ષમ છે, ઈશ્વરે જેને કંઈક પણ આપ્યું છે એણે ત્યાં આહુતિ રૂપે, કેવળ પૈસા પણ નહીં, હું તો એમ કહું સૌરાષ્ટ્રના જેટલા તાલુકા જિલ્લા છે એમાંથી લોકો ગામ કે તાલુકો કે જેવી જેની ક્ષમતા અથવા એક ચેક ડેમ એવી દત્તક લઈને એની યોગદાન આપે. જેમ આહુતિ આપણે યજ્ઞમાં આપીએ છીએ વિવિધ કાસ્ટની, જેને કારણે પર્યાવરણની શુદ્ધિ થાય, એમ જે શ્રોતાઓ આવે એ ખાલી ઓડિયન્સ તરીકે ન આવે અને એન્ટરટેનમેન્ટ તરીકે ન લે. આ જળ યજ્ઞ જે છે તેમાં તમારી આહુતિ આપતા જશે તો મારી દ્રષ્ટિએ જળકથા જે છે એ અત્યંત ઉપલબ્ધિ ને ઉપયોગી બનશે. એટલે આને સાંભળીને તાળી પાડીને છૂટા તો કુમાર વિશ્વાસ તો સુપર હિટ જ છે. શોલે ફિલ્મ જ્યારે લાગે ત્યારે તમને મને મજા જ આવે, પણ મતલબ એ નથી, તમારે એમ જોવું જોઈએ શોલે બન્યું કેમ, એની રેસીપી શું છે. એવી રીતે જળકથામાં ભાઈ કુમાર વિશ્વાસ તો 100% ખીલી જ જવાના, પણ એવું બનવું જોઈએ કે આ જળકથા જે છે કુમાર વિશ્વાસની એ અહીંયા 1,11,111 ચેક ડેમ બનાવવા માટેની છે, સંકલ્પ પૂરો કરવા માટેની. પણ એ આવતા 1-2 વર્ષમાં આપણે કુમાર વિશ્વાસને એવી રીતે બોલાવી શકીએ કે એ 1,11,111 ચેક ડેમ બની ગયા, હવે અમે એમાં તમને જે કરીએ છીએ અર્ઘ આપવા માટે થઈને બોલાવીએ છીએ, એવી કથા થાય તો એ જળકથાની પણ ફળશ્રુતિ થશે એવું હું માનું છું. એટલે જેટલા લોકો ત્યાં શ્રોતાઓ આવે એને સોફા ઉપર બેસે, આગળની જગ્યાએ બેસે, સન્માન પણ હું તો કહું એવી રીતે થવું જોઈએ. મંચસ્થ આવીને જેને ગળામાં કંઈ હાર પહેરાવે યા તો કોઈ સન્માન કરે કુમાર વિશ્વાસ જેનું, એનું પણ સવાલ એટલું દત્તક એક લેતા જાય
જાય તો એનું ત્યાં જાહેર સન્માન થાય તો વધુ સારું. કારણ કે આ વસ્તુ તમે જે કોઈ દાન ધર્મ ઇત્યાદિ કરશો એ તમે સ્વગત પોતા માટે કરશો. જેમ પુણ્યનું ભાથું જે છે એ પોતાના માટે હોય છે એવું. કારણ કે ધરતી નવપલિત થશે તો એના લાભાનું લાભ જે છે એ સમસ્ત સૃષ્ટિને મળવાના છે. પછી જમીનનો ખાતેદાર હોય યા કોઈ સારી સાઇટ ઉપર એને બિલ્ડિંગ બાંધવા હોય, જો તળ હાજા હશે, પાણી સરસ હશે તો રાજકોટમાં તમે હજારો મેં એવા ઇમારતો જોઈ છે કે આમ તમને 5 સ્ટાર લાગે, 22 માળની ઇમારત, 25 માળની ઇમારત, પણ નીચે પાછું ટેન્કર ઊભું હોય પાણીનું, કારણ કે પાણીની સગવડ નથી. એટલે એ જે કલંક જે છે એવું ક્યાંય પણ કોઈ ધરતી પ્યાસી ન રહે, ધરતીનો કોઈ જીવ પ્યાસો ન રહે. એટલે ભાઈ ગીર ગંગાનો જે સંકલ્પ છે, મેં કેટલીક સાઇટની વિઝિટ કરી, મને ગમ્યું કારણ કે મારો રસનો વિષય હતો અને હું જાણી જોઈ શકું છું આમાં શું. બાકી કેટલાક સૂચનો હતા એ પણ મેં કીધું કે આમાં તમે જળ કથા જેમ કરો છો એમ શ્રમ કથા નામનું નામ આપી દો. અને જે લાભાર્થી હોય, જ્યાં પણ તમે ચેક ડેમ બનાવો, એ પછી ગામડું હોય કે કોઈ સાઇટ હોય યા શહેરની કોઈ વિસ્તાર હોય, જેને આ પાણીનો લાભ મળવાનો છે, તળ ઊંડા જવાથી જેના તળ ઊંચા આવે અને કુવાડંકીમાંથી જેને લાભ, એને પાસેથી કમસે કમ શ્રમદાન તો લ્યો જ. જરૂરી નથી કે કોઈ પૈસા આપે, પણ શ્રમદાન લ્યો. હવે શ્રમદાન આપ્યા પછીથી શું થઈ શકે દરેક વસ્તુ, તો હું તો એમ કહું કે સીસીટીવી કેમેરાની જેમ એને કહો કે ભાઈ દાખલા તરીકે 20 અહીંયા આસપાસમાં 20 ઇમારતો છે ને વચ્ચે તમે એક તળાવડું બનાવ્યું છે, પણ આપણે જાણીએ છીએ ધાર્મિક પ્રવૃત્તિના માણસો છીએ ને આમ તો જુઓ તો પરબારુને પોણાહાર છે. બધા લોકો ચૂંદડી પણ નાખી દે, ગણપતિ નાખી દે, અને ભાઈ માતાજીની ઓલી મૂર્તિ પણ નાખી દેશે, બધું ગંદકી કરી નાખશે. તમે એરપોર્ટમાં કાં થૂકતા નથી ભાઈ? બસ ડેપોમાં શું કામ થૂકો છો ને એરપોર્ટમાં નથી થૂકતા? કારણ કે ત્યાં તમને ખબર છે કે ત્યાં થૂકાય નહીં, અને થૂકો તો દંડ થાય અથવા તો તમે લાજી મરો. એમ અહીંયા જે કાંઈ 5-50 ઇમારતની વચ્ચે જ્યારે આ જળક્રાંતિ કરી રહ્યા છે, તો દરેક આસપાસના લોકોને કહેવાય તમે કમસે કમ એમાં સીસીટીવી કેમેરાનું કામ કરો. કોઈ એક રાખો, 1 કલાક કોઈ માણસ ધ્યાન આપે, બીજી કલાક બીજો કોઈ માણસ, ત્રીજી કલાક ત્રીજો કોઈ, હજારો આસપાસમાં તો રહેનારા લોકો બહુ છે. આપણે જેમ ચોકીદાર રાખીએ છીએ તેમ કે કોઈને ત્યાં ગંદકી કરવા ન દે. તો પરિશુદ્ધ પાણી જો હશે તો જીવ માત્ર એમાં આવશે, બતક આવશે કે બીજા કોઈ પક્ષીઓ આવશે કે માછલાઓ આવશે, પણ એક સૌંદર્ય થઈ જશે. અને હજી તમને કહું એક વધુ ઉમેરવાનું કે જ્યાં પણ મેં અનેક સાઇટ જોઈ છે, બહુ રમણીય છે ને સુંદર છે, પણ એનું એક બીજા દાતાઓ આવે કે જે બ્યુટિફિકેશન માટે પણ થોડાક પૈસા આપે. ધારો કે તો જેમ કાંકરિયા તળાવ છે ગામની વચાળે અમદાવાદમાં જોયા જેવું છે, એવી રીતે અહીંયા તો અનેક જગ્યાએ તળાવથી તળાવ થઈ ગયું. રાજકોટમાં તો અનેક જગ્યાએ આ લોકોએ આવા ચેક ડેમ વગેરે બનાવ્યા છે, એવી સાઇટ છે. જો એનું બ્યુટિફિકેશન કરવામાં આવે અને ફરતે બાકડા વગેરે મૂકવામાં આવે તો એક તમારે ફરવાનું કે બેસવાનું કે આરામદાયી એક સ્થળ બની રહેશે. અને જે તે સાઇટ જે છે જ્યાં પણ આસપાસમાં ઇમારતો ઊભી હશે એની વેલ્યુ પણ ઓર વધી જશે. એટલે પાણીનું જતન થાય, બ્યુટિફિકેશનને કારણે ફરવાલાયક કે બેસવાલાયક સ્થળ બને અને શહેરની સુંદરતા ઓર દીપી ઉઠે. અત્યારે દેશભરમાં જેમ મધ્યપ્રદેશનું એક શહેર છે ઇન્દોર, એ સૌથી સર્વશ્રેષ્ઠ સ્વચ્છ શહેર તરીકે એવોર્ડ લઈ જાય છે. જો હું કહું છું એમ આ પ્રકારે થોડાક લોકો ધ્યાન આપે શહેરની સ્વચ્છતા માટે, કે ભાઈ તળાવની આસપાસ બ્યુટિફિકેશન પણ કરે, કચરો ન નાખે વગેરે વગેરે, તો તળ હાજા થઈ જાય તો રાજકોટની જમીન અમસ્તી પણ અત્યારે કુબેરના ભંડાર જેવી જ છે, એ ઓર દીપી ઉઠશે, કિંમતી થઈ જશે. જે લોકો રહે છે એને પરિશુદ્ધ પાણી મળશે, ટેન્કરોનું પાણી મગાવવું નહીં પડે, અને આ બ્યુટિફિકેશનને કારણે શહેરની પણ વેલ્યુ વધશે. આમ ગીર ગંગાનો જે પ્રોજેક્ટ છે, હું તો આશીર્વાદ આપું અને જોઈને રાજીપો વ્યક્ત કરું છું, પણ દરેક લોકો સક્ષમ જે છે એ પોતપોતાનું યોગદાન આપે. ખાલી કાનથી સાંભળીને કથા વયા ન જાય, એને દાનથી સાંભળીને વયા જાય એવી અપીલ પણ કરું છું. જી નમસ્કાર.